આપણે નારાયણ કવચ ચાલે છે, પણ આ જે અષાઢી બીજ છે તો થોડીક અષાઢી બીજની વાતો લઈએ. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ. ભગવાન જગન્નાથની વિશાળ રથયાત્રા આજે નીકળે છે અને આગળ એક મંદિર છે ગુંડીચા મંદિર, એની અંદર એમાં ભગવાનને પધરાવવામાં આવે છે. પણ એ બધા કથા આપણે જાણીએ છીએ. જગન્નાથની ઉત્પત્તિની કથા પણ અનેક વખત લીધી છે. આજ તો આપણે જગન્નાથજીના ભક્તોના ચરિત્રો લેવાના છે. તો ભગવાન જગન્નાથના ભક્તોના ચરિત્રોમાં એક ચરિત્ર મને બહુ જ ગમે છે, બંધુ મહાંતીનું ચરિત્ર. બંધુ મહાંતી એમના ધર્મપત્ની અને એમને એક બે દીકરા હતા અને એક દીકરી હતી. કુલ 5 જણાનું પરિવાર હતું. બંધુ મહાંતીનું 5 જણાનું પરિવાર હતું અને બંધુ મહાંતી મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતો. એટલે જીવન નિર્વાહ તો સરસ રીતે હાલતો બંધુ મહાંતીનો, પણ બંધુ મહાંતી પાસે છે ને પૈસા કોઈ દી ભેગા ન થતા. કારણ કે જે વ્યક્તિ સેવામાં લાગેલો છે, સંત સેવામાં લાગેલો છે અને જે ભગવાનની ભક્તિ કરે છે પાછું સચ્ચાઈથી જીવન જીવે છે ને, એ કોઈ દી પૈસા વાળો ન થાય. પણ એની અંદર જે આત્મિક ધન ભેગું થાય છે, જે ભજનનું ધન ભેગું થાય છે, પછી એની તુલનામાં કરોડોપતિ ઝાંખો છે. કરોડોપતિ ઝાંખો છે, એમાં કોઈ શંકા નથી. આ પ્લેન ક્રેશમાં બધા કરોડોપતિ હશે કે લાખોપતિ હશે તો પ્લેનમાં આવતા જતા હોય. ખતમ થઈ ગઈ જિંદગી, ખતમ. એની જિંદગી જ ખતમ થઈ ગઈ. હવે એ લાખોપતિ હોય કે ભલે તોય ભલે, કરોડોપતિ હોય તો ભલે, ખતમ થઈ ગયું બધું. ભજનનું ધન ભેગું લઈ ગયા હોય તો ઠીક છે, બાકી ખતમ. આવી વસ્તુ છે. એટલે બંધુ મહાંતી પાસે ઓલું ધન ભેગું નહોતું થયું, પણ બંધુ મહાંતી પાસે ધર્મનું ધન ઘણું ભેગું થઈ ગયું. હવે એવામાં એવું બન્યું કે એક વખત બંધુ મહાંતીના ગામની અંદર દુકાળ પડ્યો. તો બંધુ મહાંતીના ગામની અંદર દુકાળ પડ્યો ને, એટલે દુકાળના કારણે એના ઘરનાઓને ખાવાના હાહા પડવા માંડ્યા. કારણ કે એની પાસે રૂપિયા જમા હતા નહીં અને જે કઈ હતું એ દુકાળમાં વપરાઈ ગયું, ખાલી થઈ ગયું. એટલે એની પાસે પોતા પાસે કઈ મૂડી હતી નહીં. તો ધીરે 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 બધા ભૂખે મરવા માંડ્યા અને 3 દિવસ ભૂખ્યા રહ્યા બધા. એ કઈ છાલું ને પાંદડા ને એવું ખાઈને હલાવ્યો હશે દિવસો, પણ 3 દિવસ એને ભોજન ન મળ્યું. એટલે બંધુ મહાંતીના ધર્મપત્ની છે, એ ધર્મપત્ની બંધુ મહાંતીને કહે છે કે તમારું કોઈ સગું વાલું નથી કે જે આપણે દુકાળુથી આશ્રય આપી શકે. દુકાળુથી આશ્રય આપી દઈએ એટલે બહુ થઈ ગયું છે, પછી આપણે પાછા ઘરે આવી જશે. પણ દુકાળુથી આશ્રય આપે ને એવું તમારું કોઈ ઓળખીતું હોય ને તો તમે મને કયો. તો બંધુ મહાંતી તો જગન્નાથ ભગવાનને ઓળખતો, બીજા કોઈ બિચારો ઓળખતો નહીં. ગરીબ માણસ હતો. ગરીબ માણસના હગાઈ કેટલા હોય? થોડા જ હોય. એટલે બંધુ મહાંતી કે એક મારો મિત્ર છે, એ કે જો એના દરવાજે પહોંચી જાય ને, એ કે તો આપણે કાયમી માટે સુખ થઈ જશે. તો કે તમારા મિત્ર પાસે તો હાલો ને આપણે વયા જાય. કે તો કે 5 દિનનો રસ્તો છે. કે બોલો જાવું છે? તો કે અહીંયા મરવા કરતા તો સારું છે તમારા મિત્ર પાસે વયા જાય. તમારા મિત્ર કઈક મદદ કરશે તો કમસે કમ આપણે બચી તો જાશું. કે તો આપણે એ બાજુ વયા જાય. તો કે હાલો તો અત્યારે નીકળી પડીએ, 5 દિનનો રસ્તો છે. હવે બંધુ મહાંતી છે ને એ જુગાર રમી ગયા. જુગાર એટલે ભગવાન ઉપર ખેલ રમી ગયા. કારણ કે 5 દી પછી માનો ભગવાન કઈ મદદ ન કરે તો ઘરનાઓને શું જવાબ દેવો? પણ એને વિશ્વાસ હતો કે ભગવાન દીનાનાથ છે, ભગવાન કરુણામય છે, ભગવાન અવશ્ય મારા પ્રેમનો જવાબ આપશે. એને ખબર જ હતી. અને ભગવાન ઉપર આવો વિશ્વાસ હોવો જ જોઈએ. જો ભગવાન ઉપર આવો વિશ્વાસ નથી ને તો પછી ભક્તિ જ નકામી. તો ભક્તિ જ નકામી જો તમારો ભગવાન ઉપર આવો વિશ્વાસ ન હોય તો. આવી વસ્તુ છે. તો એને ખેલ નાખ્યો અને ઘરના હલતા થઈ ગયા.
રસ્તા વચ્ચે છાલું ને પાંદડા ને જે કાંઈ થોડું ઘણું મળ્યું એ બધું ખાતા ગયા. પણ પેટ નતું ભરાતું, આ તો ખાલી કામ ચલાવું ખાતા ગયા. એમ કરી કરીને માંડ કરીને 5મા દિવસે જગન્નાથપુરી પહોંચ્યા. 5મા દિવસે જગન્નાથપુરી પહોંચે છે તો લગભગ સાંજના 7:30-8 વાગી ગયા હતા અને ભગવાનનું શયન થઈ ગયું હતું. એટલે બંધુ મહાંતિ કહે છે કે મારો મિત્ર છે ને બહુ મોટો માણસ છે, કે અત્યારે હવે સુઈ ગયો હશે અને એના ઘરે અમે મોટા મોટા માણસો આવ્યા હશે તો કામથી થાકી ગયો હશે, કે તો આપણે હવે કાલે જ એને મળીએ. તો એની પત્ની વિચારે છે કે હવે આટલા દી વાત જોઈ છે તો એક દી વધુ, બીજું શું એમાં હું ફેર પડે છે. એટલે બિચારાઓને રહેવા માટે કાંઈ હતું નહીં બંધુ મહાંતિને. એટલે ગટરના ભૂંગળાની અંદર રોકાઈ ગયા. મોટા મોટા ગટરના ભૂંગળા હોય ને સિટીમાં, પુલની નીચે ગટરના ભૂંગળા રાખ્યા હોય, ઈ ગટરના ભૂંગળામાં બંધુ મહાંતિ રોકાણ. અને એમ કહે કે ગટરના ફીણા પીવડાવ્યા છોકરાઓને કે ફીણા પી લ્યો, કાલે તમને કે ભરપેટ જમવાનું મળી જશે. તો ગટરના ફીણા પીવડાવ્યા અને એને ગટરના ફીણા પીધા અને પછી બધા સુઈ ગયા. તો 11:30 જેવું થયું ને ત્યાં તો મંદિરનો પૂજારી આવ્યો રાડું પાડતા પાડતા કે બંધુ મહાંતિ કોણ છે, બંધુ મહાંતિ કોણ છે. એટલે બંધુ મહાંતિ વિચારમાં પડી ગયો કે મારું નામ લઈને કોણ પુકારે છે, હું તો અહીંયા કોઈને ઓળખતો નથી. મારો તો એક જગન્નાથ ભગવાન મારો મિત્ર છે, બીજા કોઈને ઓળખતો નથી, કોણ મારું નામ લે છે. એને એમ છે કે આ કોઈ બીજા બંધુ મહાંતિ નું નામ લેતા હશે. તો કે બંધુ મહાંતિ કોણ છે એમ કરતા કરતા આવ્યો તો હું જ બંધુ મહાંતિ, બોલો શું કામ છે. તો કે આલ્યો કે ભગવાન જગન્નાથે તમારા માટે થાળ મોકલ્યો છે. મને કીધું છે કે મારો ભક્ત આવ્યો છે 5 દિનો હાલીને, કે એને તું કે થાળ પહોંચાડ્યા. અને ઈ થાળની અંદર ભાઈ મેવા મિષ્ટાન આ તે 32 જાતના ભોજન, અને 5 જણા ભરપેટ જમે ને તોય વધે એટલો બધો પ્રસાદ હતો એમાં. ત્યાં તો બંધુ મહાંતિ હરખાઈ ગયા, આંખમાં આંસુડા આવી ગયા કે ધન્ય કે ભગવાન તારી ભક્ત વત્સલતાને, હું તારા ભરોસે જ આવ્યો હતો અને તે મારો ભરોસો નતો રહ્યો. ભગવાન ક્યારેય ભક્તનો ભરોસો તોડતા નથી. એકવાર તમે ભરોસો રાખીને તો જુઓ, ભગવાન કોઈ ભક્તનો ભરોસો તોડતા નથી. પછી બંધુ મહાંતિને પૂજારીએ થાળ આપ્યો. થાળ આપીને કે કાલે મંદિર આવી જાજો, તમારી બધી વ્યવસ્થા થઈ જશે. પછી બીજે દિવસે બંધુ મહાંતિ મંદિરમાં ગયા તો પૂજારી લોકોએ એને એક ઓરડો આપ્યો, જમવાની વ્યવસ્થા કરી દીધી અને મુનિમજીનું કામ આપ્યું. કારણ કે જગન્નાથે કીધું તો મારા એને મુનિમજીનું કામ આપી દે તો મંદિરના પૈસાનો હિસાબ રાખશે. એટલે એને મુનિમજીનું કામ આપી દીધું તો કાયમી માટે એને હક થઈ ગયું. એમ કહે છે કે આજે પણ બંધુ મહાંતિના વંશજો જગન્નાથપુરીમાં મુનિમજીનું કામ કરે છે. આજે પણ 200-300 વર્ષ થઈ ગયા, બીજી ચોથી પેઢી હશે, પણ આજે પણ ઈ બંધુ મહાંતિના વંશજો અહીંયા મુનિમજીનું કામ કરે છે અને કાયમી માટે ભગવાન જગન્નાથે એને પોતાના બનાવી લીધા. આ તો ભગવાન જગન્નાથની એક કથા લીધી. હજી સમય થોડોક છે તો બીજી પણ લઈએ. એક બાલીગ્રામ કરીને ગામ છે, જગન્નાથપુરીથી લગભગ 10-12 કિલોમીટર હશે બાલીગ્રામ. તો એ બાલીગ્રામ છે ને, ત્યાં એક હરિજનના ભાઈ રહેતા હતા, નીચી જાતિના. પેલા છૂઆછૂતનું હતું. તો એ હરિજનના ભાઈ રહેતા હતા ને, એને છે ને ભજન બહુ ગમે. ગામમાં ક્યાંય કીર્તન થાય ને તો જાય બિચારા, ભલે પાછળ બે હતા પણ એ કીર્તનમાં જાતા ખરા. ત્યારે ભજનનો બહુ શોખ, કથા કીર્તન બધું જોઈન્ટ કરે. તો એકવાર એને મનમાં એમ થયું કે હા 10-12 કિલોમીટર જ જગન્નાથપુરી છે, ચાલો રથયાત્રાનો દિવસ છે તો રથયાત્રાના દર્શન કરી આવું. આમ તો નીચી જાતિ વાળાને જગન્નાથ ભગવાનના મંદિરમાં આવવા દેતા નથી. તો એને એમ થયું કે રથયાત્રા ઉપર ભગવાન બહાર નીકળે છે તો મને દર્શન થઈ જાય, તો હું દર્શન કરી આવું. તો બાલીગ્રામ દાસ જગન્નાથ ભગવાનના દર્શન કરવા ગયા. અને ભાઈ દર્શન કરીને એને જે આનંદ આવ્યો છે, જે રસ આવ્યો છે, એની વાત ના પૂછો તમે. એટલો રસ આવ્યો કે ઘરે પાછા આવ્યા ને તો પ્રેમમાં પાગલ થઈ ગયા. એની પત્ની હાંડલીમાં ભાત મૂક્યા ને તો હાંડલી કાળી પડી ગઈ ને તો એને કાળી હાંડલીને જગન્નાથ માની નાચવા માંડ્યા.
એવા ભાવ વિભોર અને પ્રેમ, બહુ ટૂંકમાં કહું છું, આ તો લાંબા પ્રસંગો છે. તો ભાવ વિભોર થઈ ગયા એટલે બધા એનું નામ જ પાડી દે નાખ્યું બાલીગ્રામ દાસ. એ બાલીગ્રામ ના હતા ને એટલે એનું નામ જ પડી ગયું બાલીગ્રામ દાસ. તો હવે એક વખત બાલીગ્રામ દાસ ને ઈચ્છા થઈ કે હું કઈક ભગવાન જગન્નાથ માટે ભેટ મોકલાવું. કોઈ બી કોઈ ભેટ નથી મોકલાવી. એને ખબર હતી કે હું નીચી જાતિનો છું એટલે ભગવાન મારી ભેટ, પૂજારી તો અંદર જવા નહીં દે પણ કોઈ બ્રાહ્મણ જતો હોય તો બ્રાહ્મણ ભેગી ભેટ મોકલાવી દઉં, એવું એને નક્કી કર્યું. પછી એને શું કર્યું, ભેટ મોકલાવી, નારિયેલ લીધા બે નારિયેલ લઈ અને પૂજારીને કીધું કે આ નારિયેલ ભગવાન જગન્નાથને આપવા તમારે, જો પ્રત્યક્ષ જગન્નાથ ભગવાન સ્વીકારે ને તો આપી દેવા, નહીં તો નારિયેલ પાછા લેતા આવજો. તો બ્રાહ્મણ વિચારમાં પડી ગયો કે આ કેવો મૂર્ખ છે કે એમ થોડા ભગવાન નારિયેલ સ્વીકારી લઈએ, પણ હાલ ને હવે કીધું છે તો પ્રયાસ કરવું. પછી બ્રાહ્મણ નારિયેલ લઈને ગયો. નારિયેલ લઈને બ્રાહ્મણ ગયો, હું તો બહુ ટૂંકમાં કહું છું, એને નારિયેલ કેમ ખરીદા ને એ પણ એક બહુ લાંબી કથા છે. પણ નારિયેલ લઈને ગયા પેલા બ્રાહ્મણ દેવતા, પછી મંદિરની ધજાને જોઈને કીધું કે હે જગન્નાથ ભગવાન, બાલીગ્રામ દાસે તમારા માટે નારિયેલ મોકલ્યા છે, સ્વીકાર કરી લ્યો. તો મંદિરની ધજામાંથી લાંબો હાથ થયો, ધજામાંથી હાથ લાંબો થયો અને નારિયેલ સ્વીકાર કરી લીધા. બ્રાહ્મણ તો હરખના કારણે નાચવા માંડ્યો, કહો આના નારિયેલ તો ભગવાને પ્રત્યક્ષ સ્વીકાર કરી લીધા. એટલે બ્રાહ્મણ નાચવા માંડ્યો, આવીને કીધું